ખેડા જિલ્લાના મોઢા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મીનાવાડા ખાતે ભક્તોની ભીડ ઉમટી। ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લાના મોઢા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મીનાવાડા ખાતે દશામાનું ભવ્ય મંદિર આવેલ છે। અહીં પૌરાણિક માન્યતા પ્રમાણે શારદા માતાને દશામાએ સાક્ષાત દર્શન આપ્યા। ત્યારથી લઈ દર વર્ષે શ્રાવણ માસમાં દશામાના વ્રત સમયે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડે છે। અહીં જુદી જુદી સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આમ અહીં દર વર્ષે શ્રાવણ માસમાં મીનાવાડા મંદિરનો અનેરો મહિમા જોવા મળે છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છે ખેડા જિલ્લાના મોઢા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મીનાવાડા, જ્યાં દશામાતાનું ભવ્ય મંદિર આવેલું છે। અને આજે આપણે અત્યારે આ રોડ ઉપર જે છે એ વડથલ મીનાવાડા રોડ છે, જ્યાં અહીંયા એક સેવા કેમ્પ છે એમજી ગ્રુપ કરીને। અહીંયા દર વર્ષે આપણે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે આપણે જે શ્રાવણ માસ હોય છે ત્યાંથી અહીંયા દિવસના દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે। તો આ જે સેવા કેમ્પ છે એના આપણે જે અગ્રણી છે એમની સાથે વાત કરીશું। નમસ્કાર, આપનું નામ શું છે? દાદાભાઈ સોડા। અમારું એમજી ગ્રુપ છે વડથલ, એની અંદર ટોટલી સેવા આપવામાં આવે છે। અને જેથી કરીને 10 દિવસ અહીંયા આગળ યાત્રિકો માટે મફત ભોજન, ચા, પાણી, નાસ્તો સવારે 7 થી 10 વાગ્યા લગી નાસ્તો હોય છે, બપોર પછી જમવાનું હોય છે, પાછું સાંજે 4 વાગ્યા પછી ચા પાણીની સેવા ચાલુ હોય છે। આવું અત્યારે લગીને અમે 11 વર્ષથી આ રીતે કેમ્પ ચાલુ છે અમારો। અચ્છા, આ યાત્રાધામ જે મીનાવાડા યાત્રાધામ છે એના વિશે આપણે શું કહેવા માંગો? બહુ માતાજીની અસીમ કૃપા છે કે આપણા બાજુ વસ્યા છે ખેડા જિલ્લાની અંદર। અત્યાર લગીને કોઈ એવું સ્થળ નહોતું ખેડા જિલ્લાની અંદર, તો આપણે દર્શન કરી શકીએ। એક આવું એક સ્થાન છે કે ખેડા જિલ્લાના મોઢા તાલુકાના મીનાવાડા ગામમાં કે જઈ યાત્રાધામ એક મોટા વિસ્તાર રૂપે જેવું પાવાગઢ, અંબાજી એવું છે, એવી રીતે મીનાવાડા એ ખેડા જિલ્લાની અંદર, ગુજરાતની અંદર પ્રખ્યાત છે। બસ મા દશામાને એટલી જ પ્રાર્થના છે કે આવો નવો તારી અસીમ કૃપા રાખજે, પબ્લિકને દર વર્ષે આવીને આવી રીતે લાવજે। અમે આવી રીતે સેવા કરીશું અને અમને દરેકને સેવા કરવાનો મોકો મળે એવો મોકો આપજો। કેમેરામેન મનોજસિંહ સોલંકી સાથે અશોકસિંહ સોલંકી। રિપોર્ટર મનોજસિંહ સોલંકી, ખેડા।